જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં છો અને અમે પણ બધા મજામાં છીએ. તો અત્યારે રસોઈનો સમય થઈ ગયો છે અને મારા પપ્પાને એ લોકો બેસવા આવ્યા હતા સાંજના. તો એ લોકો બળીનું દૂધ લાવ્યા છે. એટલે કે જ્યારે ગાય વાછરડાને કે વાછરડીને જન્મ આપે ત્યારનું પહેલું દૂધ હોય એમાંથી બળી બને છે. તો અત્યારે જો એ દૂધ હતું તેમાંથી બળી હવે ધીમે ધીમે બનવા લાગી છે. દૂધ મસ્ત મસ્ત જાડું થવા લાગ્યું છે ફાટીને. અને આમાં હવે ખાંડ ઉમેરી દઈશ અને મસ્ત મસ્ત ઢેફલા પાડી દઈશ. એકદમ મસ્ત જામી જાય એટલે મસ્ત પેંડા જેવું લાગે. અમુક લોકોને આ વસ્તુ ભાવે અને અમુક લોકોને નથી ભાવતી. ગામડામાં જે લોકો રહેતા હોય અથવા તો જે લોકોને તબેલો હોય એ લોકોને બધાને ખબર હશે કે આ બળી શું કહેવાય અને ખાધી હશે. એને તો જેને મજા આવે એને બહુ મજા આવે એવી રીતે હોય. અત્યારે થઈ ગયો છે હવે રસોઈ બનાવવાનો એટલે કેમ ઓલા પાપડીના લોટ જેવું. હા હવે જો રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે તો જા ફટાફટી બળી બની જાય આપણી. એટલે રસોઈ શું બનાવીએ ડિસાઈડ કરીને બધાને પૂછીને ફૂલ ફેમિલીને શું ખાવું એ પછી રાંધવા મૂકી દેશું. અને અત્યારે તો દિવાળી પછીનો સમય છે, ન્યૂ યર પછીનો, એટલે બધા એકબીજાના ઘરે હેપી ન્યૂ યર કરવા આવે એટલે મહેમાન પણ આવજાવ ચાલુ હોય ને અમે પણ બધાની ઘરે બેસવા જવામાં ફ્રી ન હોય યાર. બધાને ઘરે બેસવા જઈએ એટલે ફ્રી ન હોય એટલે વિડીયો પણ હમણાં થોડા ઘણા બનતા નથી. તો ક્યારેક ક્યારેક બનાવતા રહીએ છીએ ને કોમેન્ટના પણ જવાબ નથી દેવાતા. તો તમે શાંતિથી હું કોમેન્ટના બધાને રિપ્લાય દઈ દઈશ તો તમે મારી બળી જોઈ લો. અહીંયા એકદમ મસ્ત રીતે હવે જામી ગઈ છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે લોકોએ બળી ચાખી છે એની પણ મને કોમેન્ટ કરજો. તો આવતા બ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.